ફાઇનલી આપણે પહોંચી ગયા ખોડલધામ એટલે કે કાગવડ, જે રાજકોટ જિલ્લામાં આવેલું છે. કાગવડ જો ખોડલમાનું મંદિર છે, જે કાગવડ ખાતે આવેલું છે. તે રાજકોટ અને જુનાગઢ હાઈવે ઉપરથી નજીક જ છે. 7 થી 8 નહીં 4-5 કિલોમીટરના અંતરે જ આવેલું છે. ચાલો આપણે ખોડલમાના દર્શન કરતા આવીએ. ચાલો ધીમે જો આ મંદિર સામે રહ્યું ને, ખોડલમાનું મંદિર છે, જે કાગવડ ખાતે આવેલું છે. મંદિરનો નજારો અદ્ભુત નજારો જોરદારનો છે. મજા આવે આ ફરવાની. તડકો એટલો છે. ચાલો આપણે દર્શન કરતા આવીએ. જય માં ખોડલ. જો મંદિર પાછળ જો ને એ ખોડલધામ છે, એ કાગવડ ખાતે આવેલું છે. અદ્ભુત નજારો જો એ ડિઝાઇન, એની નકશીકામ, એની એક કોતરણી કી જાત અલગ અલગ ટાઈપની છે. એ અદ્ભુત નજારો કંઈક અલગ જ ઇતિહાસ દર્શાવે છે. ચલો અંદર તો આપણે વિડીયોગ્રાફીની કેમેરા ને ફોટોગ્રાફી મનાય છે, એટલે આપણે કાયદાનું ઉલ્લંઘન કરવાનું નહીં. આ બહારથી આપણે થોડોક વિડીયોગ્રાફી કરીએ, બાકી અંદર તો એલાઉડ છે નહીં મોબાઈલ કેમેરો. હાલ 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 આગળ હાલ હાલ હાલ. ચલો આ સોમનાથનું મંદિર. સોમ એટલે કે ચંદ્ર એ સોનાનું મંદિર બનાવ્યું હતું, રાવણે ચાંદીનું મંદિર બનાવ્યું હતું, અને શ્રી કૃષ્ણ ભગવાને ચંદ્રના લાકડાનું મંદિર બનાવ્યું હતું, અને ભીમદેવ બીજાએ પથ્થરનું મંદિર બનાવ્યું હતું. આ સોમનાથના મંદિરનો લગભગ ગુજરાત ઉપર 17 વખત આક્રમણ થયું. એમાં 17મી વખત સોમનાથના મંદિરને લૂંટ્યું હતું. જો આ પાછળ જો ને દરિયો છે, જે સોમનાથના મંદિર છે ને, મંદિરની એક્ઝેક્ટ પાછળના ભાગે દરિયો છે. એકદમ જોરદાર. જો ઘૂંઘોટા એટલો કરે છે અને મોજા એટલા આવે છે. સાંજના વાગી છે 6-6:30 જેવું થઈ ગયું છે, અને અંધારું થઈ ગયું છે. આપણે રાતનું બહુ મોડું થઈ ગયું હતું. જો એકદમ જોરદારનું લોકેશન. આખા ભારતમાં 17 વખત આક્રમણ થયેલું. એમાં 17મી વખત જ્યારે આક્રમણ કર્યું મોહમ્મદ ગઝનવીએ, ત્યારે સોમનાથને પણ લૂંટ્યું હતું. અને સોમનાથમાં જેટલા શહીદ થઈ ગયા એના પાડિયા અમુકના અમીરજી ગોયલે, વેગડા ભીલના છે. જેમ આપણે સોમનાથનો ગેટ છે ને, એની સામે બરોબર ત્યાં કણે એના પાડિયા અત્યારે હાલમાં હાજર છે. જો રુદ્ર કેવું ઉડાડે, જો તો પાણી ઉડાડે એ ઉડાડે જો.